વાડી તો વેળા ચોરે કેવા પડે છે જોજો. હું તો હુઈ ગયો, મને તો કોઈ ખબર નહીં, પણ આ તો હું જાગે ને પછી મને ખબર પડી. તો તમારે વાર રાખવી પડે, ઘર વાસીને હરખું ઊંઘવું પડે ને. ઘર તો વાંચીને ગયો પણ ઊંઘ આવી જાય ને તે મારો હશે જ ના ઊંઘ. અત્યારે સરકારે તાળો નહીં કાઢ્યા, તાળો લાઈન લગાવી જતા હોય તો તારું પૈસા નથી. ભાઈ આ લાખ રૂપિયા છે કે પૈસા નહીં? એ લાખ રૂપિયા મારા શેરદાન બધા મજૂરીને આલવાના, તો પછી મારે શું કરવાનું છે? હા, તમે જબરું કર્યું. જબરું તો કરી લે, ચોરે હવે શું કરવાનું? આવું ના ચાલે, ચોરને પકડવો પડશે. પકડીને પકડવાનું કરો. આ તો તમારા ઘરમાં ચોરી કરજો, કાલ મારા ઘરમાં ચોરી કરી દે, આખા વાહમાં ચોરી કરાતો. તો શું કરશું આપણે? મને પકડવો પડશે પકડ. પણ પકડવાનો કોઈક આઈડિયા તો લાવો. આઈડિયા કોક કરીએ ત્યાં. એમ કરો, હા. અત્યારે જાઉં પોલીસ સ્ટેશન, તો પોલીસ સ્ટેશન જઈએ નહીં? ના ના, પોલીસ સ્ટેશન અત્યારે જવાય રાતનું? અત્યારે પોલીસ સ્ટેશન બંધ થઈ જાય. આપણે હેડો પેલા નીમું પછી ઘેર જઈએ. એવું બધા હવે હેડો હેડો. ખાટલો તો શું પડ્યો? આટલો ઉભો કરજો ને કૂતરા બે. તો એ સુઈ જાય. આ હુઈ રે ને? આ સુઈ જાય. ઓય લે મુકો કૂતરો આવ્યો. અરે આ જબર ગજબ થઈ ગયો. હું ગજબ થઈ ગયો. ઓન ઘેર ચોરી થઈ ગઈ. હા તાન ના હોય. હું હુઈ રહેતો ને પેલું તો આપણે રાતે વાતો કરતા હતા. રાતી વાતો કરતા અમાર પાસે તો ચોર આવ્યો તો બહુ. તો ઘર વાસીને ઊંઘવા પણ તાળું નહીં મારતા. તાળું લાવ્યો ને તો હું કીધું હા? પણ પૈસા નહીં કોઈ ઘરમાં તાળું લાવવાના પૈસા હતા ને, તાણ પણ બધા મજૂરિયાને આલવાના હતા. એ મજૂરીને કોઈ લાખ રૂપિયા નતા આલવાના તમારે. મજૂરિયાને ભાજ્યા નતા આલવાના. પણ તાળને તો ઉભા રાખવી પડે. તાણ તારે ખબર તો કે કોઈ ઘરમાં પૈસા રાખતું નહીં. હા તો હવે આપણે શું કરો? ચોર તો પકડવાનો તો પ્લેન માર જોડે છે, ટેન્શન નહીં લ્યા. ચોર તો હાથમાં આવી જા. હા ચમ ચોર લાલચું જ હશે. ચોર લાલતું જ હોય અમે. લાલતું હશે ને, એક લાલતું દંડો હોય જ. એક દંડો ચોરી જાય ને એટલે એને બીજી દંડો ચોરવા આવવાનું મન થાય. કઈ કઈ જવા દે ફેરથી બીજું કોક મળશે એમ કરીને આવશે તો ખરા જ. ફેરથી મારે ઘર આવશે. એ વાહમાં ગમે તેને ઘેર હું આવો. ગમે તેને ઘેર આવશે એની પર. એવું ના હોય કે તમારે ઘેર જ આવે. આ તો કાદા જાવ મારો વારો આવી જાય. હા તો હવે એવું કરશું, ચોરને કોક કરવું તો પડશે જ નતા. કોક કરવું પડશે. કોકનો રસ્તો કરવો પડશે ને કઈ નહીં મેળા આવો શું કહેવાય. તો આપણે પેલી ઘરના ગોળી પીને તાપવા જઈએ. અને કઈ આવે ઓફર તો એ આપણે પહાડ આવે તો કોકના ઘેર, તમારા ઘેર આવે, આપણે એમ તારા કરશું ઘેર આવે. કે આપણે ચોકમાં જઈને બેસીએ, તાપ કરીએ અને ચોકમાં જઈને એવી વાતો કરીએ આપણે. ધારો કે ચોરી કણ હોય ને એટલા તો આપણે કે આપણે પેલી દન તમે વાતો કરતા હતા કે મારા ઘરમાં આટલા પડે છે, હું એવી રીતના કહું મારા ક્યારે આટલા પડે, એટલે એ ઘરમાં ચોરી કરવા જાય એટલે આપણે ભાઈ એને પૂર દેવાનો, હળો વાગી દેવાનું. હળવો માર દેવાનો અને બધા આપણા ભાઈઓ છે ને મેલાના એ બધા બોલાવાના પૈસા કહીએ અને પછી મને કહો તો પોલીસ સ્ટેશન લઈ જાઉં કહો તો. ના, એ તો રાતે ના લઈ જાઓ, સવારે લઈ જાઓ આપણે. પણ રાતે જો રાખવો હોય ને મારો એ તો હાથમાં આવે તો ભાઈ મારવો જ પડશે નકા હાથોથી નાખો સાથે. હાથું પેલો કૂટી તો નાખવો જ છે. આ બંધીને તો મારે આ તમારી ઘેર ચોરી કરી પછી હું આન ઘેર ચોરી કરે અમારી ઘેર ચોરી કરે તો પછી શું કરવાના આપણે. આખા વાહમાં આજે ચોરી કરવા બેઠી. એટલે જ કોઈક કરવું પડશે, કોઈક કરવાનો નિકાલ લાવવો પડશે. આપણે બધા પૈસા ઉકળાઈને વંડો કરી દેવો. વંડો તો મને સરપંચમાં અબાઈ જાય પછી વંડો ને આખું ગમમાં ચોફેર વંડો જ કહી દેવો. ગમો ચોફેરા ફેન્સિંગ વાળ કરાવવાની ઈચ્છા. જો હું ચૂંટણી ઉભો રહું તો સરપંચ તો બની જાઉં કદાચ. હા તો ગમો ચોફેરા ફેન્સિંગ વાળ કરી અમે દે. ફૂલ સપોર્ટ આલવા તૈયાર છે. તમે તાર ઉભા અમે સપોર્ટ આલશું તો. એ તો ખબર હે આપણા મહેલાના તો ફૂલ સપોર્ટ કરી પાછો હવે બીજાનું નક્કી ના ના કહેવાય. ના બીજા કરશે. અમે ચોકમાં જવું નહીં. જઈએ જાણો તાન જઈએ તાન. લેણો તો ચોકમાં તો કોક રસ્તો કાઢ્યો. નિકાલ કોક કરીએ. રસ્તો કાઢી. લેવડો જો રસ્તો કોઈ કાઢવો પડશે નકર આ ચોર નહીં જતો. આ ચપ્પલ હું છોકરાને પહેલા એવું કરું કે
ચપ્પલ એવું તો ચપ્પલ આ બાર પૈસા ને વળે એટલે તાર શું કરે ચોકમાં ચલો, હેડો. ચોકમાં જઈને પછી નિકાલ કરીને આવો. આ ગામમાં આળો બહુ વધી ગયો સરપંચમાં આવે એટલે બધું સાફ કરાવવું પડે બધું એટલે બધું પછી વાતચીત નહીં મેલું ગામમાં પેલા ખેતરવાળા નિર્યામ તો રોડ કરાવી દેવાનો. હા, બહુ કરાવવું પડશે એ નિહાળીએ કોણ રોડ બનાવી દઈએ ટેન્શન ના લો તમારે ચોમામાં તકલીફ બકલીફ બધી કશું નહીં રહે ઓને સારું બહુ તકલીફ પડે શું કરવાનું તકલીફ છે તમારે તકલીફ બકલીફ કશું નહીં રહે હવે. અરે છોકરો આયેલો હે અને આ જોજો હળગાઈને જતો રહ્યો ના આવતા ને કાંઈ. સબ બેહો હલગાઈએ આ તાર હળગાઈ જાય શું કરવાનું તાર કૂતરાનું કહેજો રણ સા આપણા તો વચમાં તો પેલા ઊન પકડવા વાળા આયા ને વચમાં બે કૂતરા લઈ ગયા હતા એવું એવો આ જોયું કૂતરો મિલતો નહીં માણસો શું કરવાનું બીજા કૂતરા લઈ જવાનું કરતા હશે એ તો એવો ને ખબર આપણને શું ખબર હળગ્યું જીવનિયા શું કરતા કહું ઘરના ચાપ કરી પેલી વખતે પૈસા લઈ ગયો તો આ વખતે કોક કરવું પડશે કોક તો કરવું જ પડશે દિવસ એવી આવશે ને વાતો કરી. તો વાતો તો કરી ગયા પૈસાની જ વાતો કરી જવું જ પડશે ચાની જવી હો આજે એકાદાના ઘરમાં જઈએ અને દાગીના બાગીના પડે હોય ને તો લઈ આવું અને પછી લઈને ફરાર થઈ ગયો હવે કદી આવું જ ના પછી આવું તો પછી પકડી દે પછી હલવાયા એવું થાય હવે ને પછી આવ્યા ભમાઈ નાખી એવું લાગે પછી આ તો પોલીસને બોલાવીને પોલીસ સ્ટેશનમાં પછી 50 વર્ષ પડી ગયો ગમે તેમ અરે યાર આવું જવું પડશે તો પાણી વાળી ના આવ્યું થાકે હું નથી ખાવાનું રહેશે તો જવું અત્યારે તાપા બેઠા ઓ રાજુબા હા બોલો તમે જતા હતા ને હેરતી આ રાતના. પાણી વાળા છે તો બેહો બેહો ત્યાં કશું નહીં આ પાણી વાળા છે ને હવે આવ્યો અત્યારે હેરતી રાતના અત્યારે તો દાડાની લાઈટ નહીં બધી અત્યારે 10 વાગે લાઈટ જાય એવું પેલો 1 વાગે આવે લાઈટ હા. આ તમે તો પોણી વાળવા જતા નહીં એટલે કોઈ ખબર ના આવે અને તમે ખેતી કરો એટલે થોડી કોઈ ખબર હોય. ભાઈ જોઈ જીવનનું કપા હોય હતી અને બધી કપાની મહેનત જઈ ચમ ચોરી થઈ ગયા મારા લાખ રૂપિયા શું કરવાનું ઈવન લાખ રૂપિયા ચોરી છે તમને ખબર નહીં ના તમે ચીકર ગોમો રહો છો રહો આ બધા શેતર કરીને હું શેતર કરી આખો દર ખેતરમાં જ બે તાણા. તમે કોઈક વાર આપજો અને તમારા પાસે પૈસા બચ્યા હોય ને અંતાને હા, હા. આપજો થઈ જાય ચોર તો એવા એવા આયા હી ઘરમાં હી ડાયરેક્ટ પૈસા લઈ શું કરવાનું કહેજો હું ગીરો તો પૈસા દઈને લઈ આવ્યા તો હું બધું આપું હા એક બોલો વાત કહી શું હા આપણો પેલો મોંમાં આવતો હતો ને હા તે એક જણો ઓઢીને બંધીને બેસી દીધું શું કહે આપણે હોય ખુશાલભાઈ હા એ દાળ તમારી ચોરી થઈ ને એ દાળ કોઈ કોમથી એ ઓઠની બંધીને રેડિયો આવતું હતું તો મને લાગે એવું જ અને હાથમાં લાલ કલરનું પર્સ હતું અને લાલ કલરનું જેકેટ પહેરેલું આટલા લાલ પટ્ટો અને ત્યાં કાળું તો મને લાગે એવું જ છે હીરો જ લાગે ચોર ડોપલો કહો કે ચોર તો હીરો જ લાગે તમે કહો હીરો જ લાલ પેલું પરસ હતું હાથમાં લાલ અને પરસ. ઊંટી બંધેલી હતી. ઓઠની બંધેલી ઈકણ હતી. ઊંટની વાળો દઈ જતો હા, તો મારા મગજમાં એક આઈડિયા આવી શું? ચોરને પકડવાની બોલો કે મો આપણે હાલ વાતો કરીએ ચોરી કણ બેઠો હતો તો ચોર વાપરતો છે કે હાર્યા હાલ આઈડિયા હા બોલો બોલો શું કરવાનું ખબર હા આપણે હાલ વાતો કરીએ હા કે મારા ક્યાં પૈસા હે એટલે હું ઊંઘું ને એ પહાડ કબાટ રહ્યું એ કબાટમાં મેલ દઉં હા પૈસા મારા અને ચોર આવે તમારે એટલામાં હંતાઈ રહેવાનું બધા તમારે ત્રણ અને હું ઊંઘી જાઉં ચોર આવે એટલે તમારે એનો ચોરી કરવા જાય અને આમ ચોરી કરતા
કરતો હોય ને તો ડાયરેક્ટ પકડી પાડવાનું તમારી ચીડી આવી પણ તો ઊંધો લટકાવ અમારો પેલું બાથરૂમ જોયું બાથરૂમ ચીડી હંતી જવાનું બરોબર અને એ ચોરી કરવા જાય એવો જ આપણે એને પકડી પાડીએ બરોબર અને પણ હું તો ઊંધો લટકાવ મારો છે પેલા તો માર ક્યારે હાથ ગોઠ્યા લાકડી પડી કૂટીને હાથ છે તો ખબર છે અને નહીં નહીં રાતે પોલીસ સ્ટેશને લઈ જાવ ના લઈ રાતનું જવાય. પોલીસ સ્ટેશન ઓહો પાઉં પણ અત્યારે રાતે નહીં તો આપણે એને દાડા તો રાખ્યું તો કાં ચોક બાંધી નાખ્યો તો પછી એને છોકરો ભેરો હોય ના ખબર એમ. એ તો બધું આપણે કરીએ ટેન્શન ના લે તો આપણે પૈસાની વાતો કરીએ એટલે ચોર હશે લાલચુ નકા બીજી દંડો આવે જ નહીં આપણા વાહમાં હું કેવું સાચી વાત છે આપણે પૈસાની વાતો કરો કે મારા પેલી ઘેર પર આ ચોકમાં જ હું વાતો કરું કે મારા ઘેર આટલા પૈસા પડે એટલે ચોર આપણા ને એટલે આપણા તમારે પેલા હોવડા ઘેર જ જતું રહ્યા પછી બહારથી આવવાનું એટલે ચોર આવે ને એટલે અમે બાથરૂમ ચડી આવીને હંતાઈ જવાનું ખબર પડી ખબર પડી જશે કમ્પ્લીટ આપણે પૈસાની વાતો કરું હું હો આ રંગબેરંગી પાઘડીવાળા બહુ અમીર લાગી પૈસાવાળા એટલે હવે તાપી બેહી જાય ને ત્યારે જીવન ચેર જાઉં અને પૈસા લઈ લો એમ કબાટમાં વાત કરી કબાટમાં લાલ પરાસ પડી જશે 1 લાખ રૂપિયા કાલ તો લઈ ગયું આજ તો આવશે થવું જ પડશે ચાલી ભાઈ બાજુ પતા થાય જોર તો આટલામાં જ ચોક હશે વાતો અફરતો જશે આપણે અને હું કહું હવે આપણે જઈએ કેદ અને હું મારા કેદ જઈને ઊંઘો તમારે ઊંઘવા નહીં ભાવ કેદ હું ના જતા ને ચોર હાથમાં નહીં આવે ને મારા પૈસા લઈ જાય હવે કરવાનું ખબર કે તમારે હું ઘેર જાઉં અને તમારે તમારે ઘેર જવાનું પણ વાર રાખવાની કે કઈ હોટલીવાળો ભાઈ નેહરા ને એ શેટરવાળો લાલ શેટર હતો એ નેહરા ને એને કંઈ તમારે તૈણાને ચીડી આપવાનું અને મારા બાથરૂમને ચીડી હંતાઈ જઈએ અને ચોરી કરવા જાય એની ગળી પકડી પાડવાનું ખબર લડો તને હવે ઘેર જે કીધું ને મગજમાં યાદ રાખજો પા ભૂલી ના તો લડો તો હળો તો હવે કાલની વાત કાલ હંતાઈ લેજો બરોબર કે જો ચોર આવે ને હા એવો જ તમારા સવણભાઈ જગાડવાનો સવણભાઈ તો ઊંઘતા ના પા ઊંચી ના જતા એને કાં તો પડેવા હોઈ જાય હા તો એ કોશ ખુલ્લી રાખવાની અને કોશ મેચી જાય અને તમારે સવણભાઈ જગાડી મારા બાથરૂમ ચીડી જેવો ચોર આવે ને એની ગઈ બાથરૂમ ચીડી આવતા રહેજો ચોરને ચીડી આવે પણ આમ ધીમે ધીમે આવજો ઉતાળા ના આવતા ને ચોરને ખબર પડી જાય તો નાહી જા બારો બા લેવતા ના લે ચીડી અંતે રહેજો હા લેવતા સવણભાઈ ચલો સારું હવે જ્યાં એ હવે જવું પડશે એટલો જાય પેલી રંગબેરંગી ભાડું ઘેર જવાનું એટલો જય લાગી જાય આટલો બેહું આટલો ભૂલ શું કરીએ કોઈ કરતા લાગી ભલે ગમે તે થાય પણ આ ચોરને પકડો એટલે પકડો જ છે ગમે તે કંઈ જો ખાલી હોય ચોરને નેકબાજ જોઈ જવું પડશે ને કાંઈ ચોર તો ખબર ના પડે નીકળી જાય પેલા નીમુભાઈ કે હું તો આટલા હંતાઈ જવા દે આવે ને એટલે જો નીમુ પણ કહે છે ને પકડવો અને મારવો મારા પૈસા ચોરી ગયો હો મારે કેટલી હું મજૂરી કરી હતી મારા લાખ રૂપિયા ચોરી ગયો એવું કરો હવે આવે ને એટલે પકડીને મારવો ને બંધીને મારવો આ હુઈ ના જતા એ તો જાગતો રહે હા લેવતા ને અમે જઈએ હા આવજો તા આવજો લેવડો રાતો થી આપણે તો જાગતું ઊંઘવું પડશે રાત તો આશી રાત દાજી રહું અને આમ હોઈ જવું અને ચોરા પકડી પાડતા રહે અને હારું પણ ઊંઘ ના આવી જાય તાણીને ને હું તો કુંભકર્ણનો ભાઈ હું એને આવી હોઈ ગયો તો પટી બસ આપણું તો જેવું આપણું ઠેકોણ નહીં આપણે ઊંઝ્યા પછી ના ઉઠીએ જ છીએ સારું કરવું પછી આ ચોરનું નક મારા ઘેર ચોરી કરી જાય નક આપણે કુંભકર્ણના પછી ઊંઝ્યા પછી ઉઠવાનું તો પહેતે ન હોય કદી ઉઠતા થઈએ ને પૈસા તો લાખ રૂપિયા પડ્યા હી હવે પૈસા પેલા મેલ દઉં પણ મારા જાગતું રહેવું પડશે પેલો તો નક્કી ના કહેવાય તો હુએ જ હોય લે પેલા પૈસા મેલ દઉં
થેલી જેવું લઈ લો. બસ હવે ઊંઘવાનું નાટક કરો. ચોર આવે ને એની ગળી પકડવો છે. હા બધા બીજે હવે ઘેર જતું રહે બધા. હવે જવું બધાના ઘેર જવું પડશે. આગળ લાલ પાઘડીવાળા જોડે જોઈ દઉં. એના જોડે જવા વગર મજા નહીં તાર હાલ જોયું એ જ મને લાગે એને પાવર જવા દે. જવું પડશે લાલ પાઘડીવાળા. લ્યા તારી કોક ડોકું ભાવ ઊંચે રસ્તા જેવું લાગે. ખોખરો છે લ્યા. તારે નથી આવ્યો તો સવાલ ભાઈ કેવા ઊંઘ્યા છે. ઉઠો ઉઠો પુરા 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 એટલે ચોર નહીં હું એટલે તમે પૂછ્યા ભાઈ તો ઉભો થયા. એટલે આમને જોજો ક્યાંય હાલે ને હું ચોરના પાવ કરતો કરતો આવ્યો. ઓલે હળો ફટાફટ મોડ થઈ જાય ને પેલા બીમા પાન ચોરી થઈ જાય. હવે હું ભાઈ ચોરી થઈ ખાટલું ઊભું નહીં કરવું આપણે ખાટલું ઊભું કરવા રહ્યા બીમા પાન ચોરી થઈ જાય. હાલો જેને પણ ધૂમ દઈ સુઈ રહે જાગી રહે. તો કરવું પડશે. આ તો પૈસા લેવા તો કોક કરી જવું પડશે. તમે આટલા અંતર હવે હું અહીંથી હું પેલું મકા જઈ અને ઉભા રહો. પેલું મકા જઈ ને બીમા પાન જગાડું. હવે હું ભાઈ જગાવો જુઓ તમે હોય અંતર હોય એટલે વથાઈ ચોર નીકળી કાને. હાથમાં પણ આ વાતો પાડી તાર હા કોણ ચાલે? હા ચોકર ઓય ચોકા દેશી વાકડા ઓ ચોકર ઓ ચોકા દેશી તે પકડાય નહીં. પણ હું ચોરના પાય પાડાયો. તો હવે કરશું એમ કહું. હવે તમે એમ કરો દાદા બાઇક ચીડી અંતઈ રહો. એવું હા અને ત્યાં સામાન પડીને પેલા રાધુ ભાઈ તો ક્યાં સાવન ભાઈનું પેના અંતર હા. ચોરથી દોડી ગયા. દોડી ના તમે હોય અંતઈ રહો બરાબર. અને જેવો ચોર ચોરી કરવા આવે ને એવો પકડી પાડું પછી તમે આવી જાઓ બરાબર. હું તો નહીં પાઉં. હા હવે હુઈ જાય. હવે પૈસા લઈ આવો. આગળ રાખ કોઈ ચોક જ નથી. સોરી આવો જવા દે. આવી ગયા પૈસા. અરે સાવન ભાઈ પકડજો પકડજો પકડજો. એ ખુશાલ ભાઈ દોડો. પકડી આ તો હીરો તમે કહેતા હતા હીરો મોટું મોટું તો કે જો કે ખોલો 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 મોટું ખોલો. બોલે ખોલવા દે મોટું. ખોલવા નહીં દેતું મોટું. તો આજે ખોલવા દઉં ખાડે નહીં. ચાલો હીલે ચાલો હીલે. બોલતે જ. વાજે હાથે જ. હા મોટું નહીં બધા. આ તું ભાઈ ચોરી કરતા. હા તું ભાઈ ચોરી કરતા કાકે. હરી લે આવી જા ફરી. બરાબર પગ હાથીને શેટર કાઢો શેટર કાઢો શેટર કાઢો શેટર કાઢો. હવે મજા આવશે મારવાની. પકડજો હો, આ તો ચોરનું નક્કી ના હોય. ઓમના તકાજો તમે પકડજો પકડજો. ઓમના તકાજો લે મેલો મેલો મેલો. ઓ બાપરે તને ખબર નહીં પડતી તું કોને ઘેર ચોરી કરી હતી. મને ખબર નથી. તું કોને ઘેર હવે ચોરી ગમી નહીં કહું. હવે ગમો માથા પારે માણસ ગણે ને તો અમે ગણીએ અમે મેલો ગણ તમે ચોરી કરો હાલે. હા બરો 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 મારો આઈડિયા પકડો
પકડ. આ વાને ચોક બનશું ના ના બધો નહીં ચાલ બા ઓપડો ઓપડો ભરેલો લેતા હો તમારો વગાડવાની જરૂર નહીં લે આટલું બધું જોર જોઈ કાઢો લે આવી તે હું નોકરો અમને ખાઈ ખાઈ કોને બધે ના હોય તમે ખાલી પકડજો આજ ચોરી તો કઈ કરો બહુ ના મારે બહુ ના મારે બહુ ના મારે ઓપડો 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 કી ના ના ઓને કરું ખબર હવે તારે રાતનું બંધ ના હોય તો પેલો ધોધલો બંધી દી આ એની જોધમીથી બંધે કોઈ ઠંડી થી સાઉડ ખાધી કદી નહીં હોય હોટ હરકો હવાલમાં પોલીસ લઈ ગયા હતા પકડો હું બંધી દઉં પેલું મગા પકડો હા તો આમ પહાડ રાખો બરોબર બનશું નહીં મને બસ લે હોત ચોરી સર કરી તને કોઈ ખબર નહીં પડતી આટલી ઉંમરે તારી ઉંમરે નહીં દુકાન તો તું ચોરી કરી અને એ તો પાહો મારી ઘેરથી ચોરી કરી બસ બસ હવે નહીં છૂટ બધી દીધો ફીટ તમને તા ઓમ તકજી લે તો નહીં ભાઈ ધોકો લાગી ગયો તો હું બાજુના ગામનો પડતો કર તે બાજુના ગામમાં ચોરી કરો ખબર નહીં પડે ચોરી કરે ખબર પડે ચોરી નહીં કરું કે કદી નહીં કરે. જો કદાચ તો કોઈ ગામમાં પાડ્યો હોય ને તો દોસ્ત પાડી જાય મેલો 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 બસ બહુ ના મારે બહુ ના મારે બહુ ના મારે આ તો ન્યાનો જ છોકરો. હા ધોકો નહીં ધોકો લેતા હો કે પાડી ના તો કોઈ ના મેલાય કોકરો હતા વાગો બાપડા ગમે તે માણસ કહેવાય ના બરાબર હવે કદી ચોરી કરે ના કદી નહીં જો ગામમાં ચોય પાડ્યો ને તો દસ દસ પડી જાય હવે જવા દો કે હું બાપરે માર ઘેર બે છોકરો આવીને વહુ ને બધા વાત છોકરો હોય ખબર નહીં પડતી છોકરા ખબર નહીં પડતી છોકરો હોય તો ચોરી કરી ખબર નહીં પડતી બાપરે ખબર નહીં પડતી ને ચોરી કરી આટલી ઉંમરે હા માં તો પાકડી છૂટી ગઈ ગામ છોડ્યું અવાજ બેહી ગયો કદી તે ચોરી કર્યું કે જો કોમ તો પાડે ને તાળી તાળી વાર ઓમ નો રાતે બંધેલું રાખો આ તો ખાટલો લાઈન વહી પડી રહ્યા હું પણ મને આ તો દહીં ખવા દે અને હવારમાં પોલીસ આવે તો પોલીસ લઈ જતા જાવ બકાવ ના કરે મન બન આવતો નહીં ઓ બાપરે